હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લાડુ બનાવવાની છું. તે માટે આપણે ઘઉંનો કકરો લોટ લઈશું. જો ઘરમાં કકરો લોટ ના હોય તો તેમાં આપણે 2 થી 3 ચમચી સૂજી નાખી અને આ રીતે લોટમાં ઘીનું મોણ એડ કરીશું. ત્યારબાદ હુંફાળું પાણી લઈ અને લોટ બાંધવાનો છે. લોટ નથી વધારે કડક બાંધવાનો કે નથી વધારે ઢીલો બાંધવાનો છે. આ રીતનો સોફ્ટ ડો બાંધ્યા બાદ તેમાં પાટલી વડે કાં તો હાથની વડે આ રીતનો રોટલો તૈયાર કરું. રોટલાની થિકનેસ થોડી જાડી જ રાખવાની છે. ત્યારબાદ તેને હવે આપણે હાથની આંગળીઓની મદદથી તેમાં આ રીતની ચપટી ચપટી આકારની ડિઝાઇન કરવાની છે. આ રીતે રોટલો તૈયાર થઈ ગયા બાદ આપણે હવે તેને માટીની તવીમાં શેકવાનું છે. માટીની તવીમાં શેકવાથી ખૂબ જ મીઠાશ વધે છે. આને આપણે થેથું કાં તો થેથાના લાડુ, આમાંથી બનતા લાડુને થેથાના લાડુ કહીએ છીએ, કાં તો ચૂરમાના લાડુ તરીકે પણ ઓળખાય છે. આ રીતે બનાવેલા લાડુમાં ઓછા પ્રમાણમાં ઓઇલ કે ઘીનો યુઝ થાય છે અને મીઠાશ માટીના કારણે ખૂબ સારી એવી આવે છે. તેને 2 થી 3 મિનિટ સુધી ક્રિસ્પી કલર થઈ જાય ત્યારે ઉલટું કરી અને શેકવાનું છે. બંને સાઈડથી ક્રિસ્પી બ્રાઉન કલરનું થઈ જશે. ત્યારબાદ તેને ઠંડુ થવા દો. હવે તેના આપણે નાના નાના કટકા કરીશું. ત્યારબાદ હવે મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરવાનું છે. તેનો પાવડર બનાવવાનો છે. તે સહેજ પ્રમાણમાં કકરા જેવું રાખવાનું, જેથી ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતનો તૈયાર કરેલો લોટ આપણે 15 દિવસ સુધી સાચવી શકીએ છીએ, સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવીને ખાઈ શકીએ છીએ. હવે આપણે ઘી અને ગોળનું આ રીતનું કરવાનું છે. ઘી જ્યારે ગોળ સંપૂર્ણ રીતે ઓગળી જાય ત્યારે તેમાં તરત જ થેથાનું આ રીતનું ચૂરમું તૈયાર કરીશું અને ચૂરમું તૈયાર થઈ ગયા બાદ તેને થાળીમાં ઠાળી દેવાનું, જેથી સુખડી પણ કરી શકો છો. કાં તો પછી ઠંડુ થઈ ગયા બાદ તેમાંથી આપણે ગોળ લાડુ બનાવીશું. આપણે અહીં ગણપતિ દાદાના પ્રસાદ માટે લાડુ બનાવી રહ્યા છીએ, તેથી આપણે ગોળ લડ્ડુ નાના નાના બનાવીશું અને તેને ખસખસ વડે તેનું કોટિંગ કરીશું. જો તમે ચેનલ પર નવા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો, જેથી આવનારા નવા વિડીયો તમને તરત જ જોઈ શકો અને ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આ રીતે સપોર્ટ કરતા રહો, જેથી તમે મારી ચેનલ પર આવનારા નવા વિડીયો હું તમારા માટે લઈને આવીશ. તમે આપેલા સપોર્ટ અને સહકારના કારણે હું ખૂબ આગળ છું. થેન્ક યુ સો મચ માય વાયટી ફેમિલી. તમે જોઈ શકો છો કોટિંગ કર્યા બાદ આપણા લાડુ ખૂબ જ સરસ એવા દેખાય છે. આ રીતે નાના નાના લાડુ વાળવાથી લાડુનું રૂપ ખૂબ સરસ આવે છે અને આપણે હવે આ લાડુને ગણપતિ દાદાની પ્રસાદમાં મૂકવાના છે. હેપી ગણેશ ચતુર્થી. થેન્ક યુ.